ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા અને હાઈ ટેન્શન વાયરો દાદાગીરી કરી ખાનગી કંપનીઓ નાખી રહી છે, પોલીસને આગળ કરી રહી છે. આ મામલો હવે ગરમાયો છે અને ખેડૂતો હવે રોડ રસ્તા પર ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા છે. ગાંધીનગર પહોંચે તે પહેલાં જ પોલીસ છે તે ઠેર ઠેર ગોઠવી દેવામાં આવી છે. આ મામલે પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતના ખેડૂતો આજે રોડ રસ્તા પર ઉતર્યા છે અને પહોંચી રહ્યા છે ગાંધીનગર તેમના ટ્રેક્ટરના સાથે, કેમ કે ખાનગી વીજ કંપનીઓ તેમના જ આ માલિકીના ખેતરમાં ગેરકાયદે દાદાગીરી કરી વીજ થાંભલા પણ નાખી રહી છે, હાઈ ટેન્શન વાયરો પણ નાખી રહી છે અને તેના કારણે તેમના જે ખેતીના પ્રશ્નો છે તે પણ ઊભા થઈ રહ્યા છે. તેમના જમીનોના ભાવ પણ ગગડી રહ્યા છે અને તેમને અનેક પ્રકારની યાતના અને પીડાનો સામનો એટલે કરવો પડી રહ્યો છે કે આ ખાનગી કંપનીઓ છે તે પોલીસને ભાડે રાખી તેમને આગળ કરી રહી છે અને આ મામલે આજે તે ગાંધીનગરમાં જોવા જેવી કરવાના છે. ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી છે અને પત્રકાર જગદીશ મહેતાએ મામલે એક ધડાકો કર્યો છે. અદાણી કંપનીને ત્યાં વીજ લાઈન નાખવી છે, હાઈપર ટેન્શન લાઈન કહેવાય ને, 765 kV ની. ઓકે. હવે છે અદાણી કંપની તો ખાનગી છે. હા. એણે બુદ્ધિપૂર્વક કોન્ટ્રાક્ટ આપ્યો છે પાવર ગ્રીડ નામની કંપનીને. ઓકે. એ કંપની સરકારી છે, પણ અહીંયા સરકારે એને નથી સોંપ્યું, અદાણીએ એને ભાડે લીધી છે, સમજી લ્યો. બરાબર. એટલે એક તો ઈ કે ઈ પણ સરકારી ન ગણાયો. બરાબર. ઉપરાંત અદાણી કંપનીએ પાવર ગ્રીડ કંપનીએ શું કર્યું એ કહું. અદાણી પાસેથી એને પેલા તો કોન્ટ્રાક્ટ લીધો કે અમે જે તે વિસ્તારના ખેડૂતોના ખેતરમાં તમારા થાંભલા ખોડી દેશું. બરાબર. બરાબર. હવે પાવર ગ્રીડ કંપની તો દિલ્હીની છે, એટલે કેન્દ્ર સરકાર હસ્તકની છે આમ તો. બરાબર. દેખાવમાં પણ અહીંયા ભાડુતી છે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, એટલે હું વારંવાર એની ઉપર અંડરલાઈન કરું છું કે સરકારે નથી મોકલું. આ જમીન સંપાદનનો કાયદાથી માંડીને જે કોઈ અહીંના એસડીએમ કે કલેક્ટર કે એસપી કે જે લોકો વાત કરે છે કે ભાઈ ખેડૂતોને જમીન સંપાદન તો કરાવવી જ પડે કારણ કે અમારે પાવર ગ્રીડ નાખવી, એવું નથી. આ ઉલ્લુ બનાવે છે. બરાબર. ભાઈ ખાનગી કંપની છે અદાણી. ઓકે. એને થાંભલા નાખવા છે અને મફત તો વીજળી વેચવી નથી. બિલકુલ. ટૂંકમાં ધંધો કરવો છે ને. ધંધો તો ધંધો કરવો હોય તો મારે તમારા ફળિયામાં પાનનો ગલ્લો નાખવો હોય તો હું એમ ન કહી શકું કે તમારી જમીન મારે સંપાદન કરવાનું તમને વળતર આપું. બિલકુલ. કાં તમે માગ્યા દામ મારે તમને દેવા જોઈએ, કાં મારે તમને ભાડું આપવું જોઈએ. બરાબર. આ તો હકીકત છે. તમારા ફળિયામાં મારે પાનનો ગલ્લો નાખવો હોય તો કાં તમે કયો એ પૈસે મારે જમીન ખરીદવી પડે, અથવા જરાય ખોટું હોય તો કયો. સાચી વાત. આ લોકો શું કરે છે આખે હંબક. પેલી વાત તો એ કે અદાણીનું છે, અદાણી બિલકુલ સાયલન્ટ છે, બુદ્ધિપૂર્વક. હા, બિલકુલ. મેદાનમાં છે પાવર ગ્રીડ કંપની, સરકારી છે ખરી પણ અહીંયા સરકારી નથી કારણ કે અદાણીની ભાડુતી છે. પણ કહેવાય શું સરકારી છે, એક વાત. બીજું, અદાણીએ સરકારને આપણા ગૃહ મંત્રાલયને કહીને પોલીસ પણ ભાડે લીધી છે કે ભાઈ અમારે જે તે ખેતરમાં થાંભલા નાખવા છે, ત્યાંના ખેડૂતો અમને થાંભલા નાખવા દેતા નથી, અવરોધ કરે છે, માટે અમને સુરક્ષા માટે પ્રોટેક્શન માટે થઈને પોલીસ આપો. બરાબર. એટલે પોલીસ પણ ભાડે લીધી. હવે ભાડે લીધેલી પોલીસ કોઈની અટકાયત કરી શકે ખરી? ના કરે ને, કારણ કે એ તો ભાડુતી છે. પોલીસ ક્યારથી ભાડે મળવા લાગી જગદીશભાઈ? ના, ગુજરાતમાં તો છે. તમારી જાણ ખાતર વિધાનસભામાં એક રિપોર્ટ બહાર પાડેલો કે ગુજરાત સરકાર જે તે કંપનીઓને
ભાડે પોલીસ આપી અને કમાણી કરે છે 30 કરોડથી માંડીને કંઈક કરોડો રૂપિયા સુધીની. એ વિધાનસભાના પટલ ઉપર આપવામાં આવ્યું છે. બોલો. જુઓ, આંતરરાજ્ય એટલે બીજા કોઈ રાજ્યમાં પણ જો આપણી પોલીસ આપે તો એને ભાડું માગવામાં આવે છે. બરાબર. ધારો કે હરિયાણામાં કે બીજે કે ઈધર કે મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં ચૂંટણી જેવું કાંઈ હોય કે બહુ મોટી નેતાની સભા હોય ને વધારાની પોલીસ જોતી હોય તો એ આજુબાજુના રાજ્યમાંથી એકબીજા રાજ્ય ભાડે લે. બરાબર. એના પૈસા ચૂકવે કાયદેસર. હમ. એમાં બે ઓપ્શન છે. એક સરકારી કામકાજ માટે, એમાં કાયદેસર સરકારી કામકાજ માટે છે એટલે સરકારી ગણાય. બીજું એમાં ઓપ્શન છે અધર પક્ષો, અન્ય પક્ષો, એવું શબ્દ લખ્યો, અન્ય પક્ષો. અન્ય પક્ષો એટલે અદાણી, અંબાણી, આ જે બધી કંપનીઓ, ખાનગી કંપનીઓ. હા, ધારો કે જગદીશભાઈ મહેતા છે, મને એમ લાગે કે મને સુરક્ષાનો અભાવ છે તો હું 5-15 પોલીસ ભાડે રાખી શકું. ઓહો. મારે પૈસા ચૂકવાના. બરાબર. એટલે અદાણી કંપનીએ અહીંયા પાવર ગ્રીડ વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો ને પાવર ગ્રીડ વાળાએ એમ કીધું પોલીસને કે અમને પોલીસ તંત્ર આપો, કારણ કે અમને આ ખેડૂતો હેરાન કરે છે, થાંભલા નાખવા દેતા નથી. બરાબર. હવે ઈ સુરક્ષા માટે ભાડે લીધી એ બરાબર, બરાબર. પણ ઈ અટકાયત કરી શકે નહીં. એને બદલે આ તો દંડાવાળી કરે છે. દંડ, લાઠીચાર્જ. તો આ તો ગુંડાગીરી થઈ ને. તમે તમારી ગેંગ લઈને આવો મારા ઘરમાં, મને મારી કૂટીને તમે મારી પાસેથી બધી વસ્તુ લઈ જાવ, એના જેવું થયું. એટલે મૂળતઃ આ આખી ઘટના ખોટી છે અથવા તો એક જુદા એંગલ તરફ જઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.